વડોદરાના વાઘોડિયા રોડ ઉપર આવેલા એક મકાનમાં ચાલતા હાઈટેક કસિનો સ્ટાઇલ જુગારધામ પર પોલીસે દરોડો પાડીને 9 લોકોને ઝડપી પાડ્યા છે। મળતી માહિતી મુજબ મકાન માલિક અશોક વ્રજલાલ ગાંધી પોતાના ઘરે બહારથી માણસો બોલાવીને પત્તા પાનાનો રૂપિયાની હાર જીતનો જુગાર રમાડતો હતો। આ જુગારધામની ખાસિયત એ હતી કે અશોકભાઈ જુગારીયાઓ પાસેથી રોકડા રૂપિયા લઈને તેને બદલે તેટલી જ રકમના પ્લાસ્ટિકના કલરિંગ કોઈન આપતો હતો અને તેના આધારે અંદર જુગાર રમાતો હતો। આ ગેરકાયદેસર પ્રવૃત્તિના બદલામાં તે દર એક બાજી દીઠ 50 રૂપિયા કમિશન તરીકે જુદા કાઢીને કમાણી કરતો હતો। પોલીસે ઘટના સ્થળેથી રોકડા રૂપિયા, જુગાર રમવાના પ્લાસ્ટિકના કોઈન, મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા 2,52,840નો મુદ્દામાલ કબજે કર્યો છે। કબુરાઈ પોલીસે તમામ 9 આરોપીઓને કસ્ટડીમાં લઈ તેમની વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। રહેણાંક વિસ્તારમાં કસીનો નેટવર્ક પકડાતા ચકચાર મચી ગઈ છે।